ગુજરાતનો આવાજ। સ્વચ્છ પખવાડા 2024 અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા પ્રાથમિક શાળામાં ભારત પેટ્રોલિયમ દ્વારા ચિત્રકામ સ્પર્ધા આયોજિત કરાઈ। 300 જેટલા બાળકોએ ભાગ લીધો। હાજર અધિકારીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું। જુલાઈ 2024ના પ્રથમ પખવાડિયાને ભારત સરકાર દ્વારા સ્વચ્છ પખવાડા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેનો હેતુ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત બનાવવાનો છે, જેને ભારતની વિવિધ કંપનીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ શાળાઓમાં આયોજિત કરાઈ રહ્યો છે। જે અંતર્ગત ગઈકાલે અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા સ્થિત પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છ પખવાડાની ભારત પેટ્રોલિયમના સહયોગથી ઉજવણી કરાઈ હતી। જે અંતર્ગત બાળકોને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંગે વિસ્તૃત જાણકારી અપાઈ। આ કાર્યક્રમમાં ભારત પેટ્રોલિયમ તરફથી નિશાંત જીત ચૌધરી અને પંકજ પટેલ, બોરભાઠા શાળા પરિવારના તમામ શિક્ષકો અને ગામના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 300 જેટલા બાળકોએ આમાં ભાગ લીધો। આ સ્પર્ધાના વિજેતા બાળકોને આમંત્રિતના હસ્તે ઇનામ વિતરણ કરાયું। આમંત્રિત અને શાળા પરિવારના શિક્ષકો દ્વારા બાળકોને પર્યાવરણ અંગે વિસ્તૃત જાણકારી પણ અપાઈ હતી। સમારંભના અંતે શાળાના પટાંગણમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। અંકલેશ્વરથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।